તમે બેની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો એટલો ટેસ્ટી કાઠિયાવાડી લચકો ગુવાર બનાવવા માટે મેં અહીંયા પ્રેશર કુકરમાં 250 ગ્રામ જેટલો ગુવાર આ રીતે ધોઈ અને કટકા કરી લીધા છે. મીઠું અને અડધો કપ જેટલું પાણી ઉમેરી 3 વિસલ કરી લઈશું. હવે આપણે સિંગદાણાને ખાંડવાના છે, સાથે તલ અને અધકચરો પાવડર આ રીતે ખાંડી લઈશું. અને એકદમ સારી રીતે ગુવાર પણ બફાઈ ગયો, પાણી નિતારી લઈશું. અને લસણ અધકચરું વાટી, કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું સાથે હળદર, મીઠું, ધાણા જીરું ઉમેરી આપણે લસણની ચટણી વાટી લઈશું. ગુવારનું પાણી ઉમેરી ચટણી રેડી કરી લીધી. હવે કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલનું પ્રમાણ વધારે રાખવાનું. અજમો, હિંગ ઉમેરી દઈશું અને લસણની ચટણી ઉમેરી સાતળી લઈશું. હવે બાફેલો ગુવાર ઉમેરી દઈશું. એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. અને સાથે આપણે સિંગદાણા તલનો ભૂકો ઉમેરી દઈશું, 4 ચમચી જેટલો. ક્વોન્ટિટીમાં તમારે જે રીતે ઉમેરવો એ રીતે ઉમેરી શકો છો. અને ઢાંકીને આપણે સ્લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારો એવો ગુવાર રેડી થઈ ગયો છે. તો તેલ છૂટું પડી ગયું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ગરમ ગરમ લચકા ગુવાનું શાક રોટલી, પરાઠા, ભાખરી સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. આવજો.